હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બધાને ભીમ 11ની ઢેર સારી શુભકામના. હેપી 11. ને જો મસ્ત મજાનો તૈયાર થઈને જો જઈશી ફરવા. ફરવા જઈશું આપણે, કંઠેવાડીએ જઈશું. જય માતાજી. આપણે જો નીકળીએ. હેલો ગાઈઝ, તો જો આપણે કામતરું કરીને આવી ગયા છીએ. હારિયમ ગયા હતા, હારિયમ જઈને જો વ્યાયા છે 11 સ્ક્રીન. અને અત્યારે જો પાછા આવી ગયા છીએ ખડમાં ખડ લેવા. જો ખડ ઊભું નહીં, જો ખડ લેવાનું છે. ખડ લેવી છે. આ બધું જો પાથરો કરી વાળ્યો. આ બધું જો મેડમે આવી ગયા છે. તો હાલો ફટાફટ મણવી ખડ લેવા. ને આજ આપણે જારી કાઢવાની છે, તો હલરે આવવાનું. હલર આવે કાલે ગેમાં નીંદવી. સગા ફાઇનલી જો એક કેરો નીંદી વેળો છે ને બીજા કેરા ચાલુ કર્યા નીંદવાના. ને બધું જો મસ્ત મજાની સંધ્યા ખીલી છે. દિયા થમું થઈ ગયો છે. ને જો વાદળા કાળા ડમર સીડ્યા છે. તેને જો વાતાવરણ કંઈક અલગ જ છે. તો આવા કાળા ડમર વાતાવરણમાં જો નીંદવાનું ચાલુ જ છે. એક કેરો તો ઉતરી ગયા અને જો બીજો ચાલુ કર્યો છે. ને આમાં નીંદાઈ ગયો આમાં. ને હવે આમાં ચાલુ કર્યું છે. તો હાલો ફટાફટ માંડવી નીંદવા, મોસમની મજા લેતા લેતા. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે. અને સાંજે છે ને આપણે ધરાવનો વરસાદ આવી ગયો છે ને વાવણી ફાઇનલી થઈ ગઈ છે. આ વાડીએ તો નથી થઈ, બીજી વાડીએ થઈ ગઈ છે. ને આ વાડીએ તો ખાલી પાણી હાલતા થાય એવો વરસાદ આવ્યો હતો. કાલે સારો એવો વરસાદ ઓલી વાડીએ થઈ ગયો છે. તો ત્યાં આજ આપણે માંડવી વાવવા જવાનું છે. અને અત્યારે તો જાય છે કુએ, કેમ કે આપણે મોટર 2 દીથી બંધ થઈ ગઈ છે. તો એને ખેંચવી પડશે બહાર કાઢીને જોઈએ હવે હું એમાં પ્રોબ્લેમ છે. બંધ થઈ ગઈ 2 દીથી. તો જાય છે બીજા બધા આવે પછી આપણે એને કાઢવી. અને કે અત્યારે તો હું એકલો હાલ્યો હતો, બધા ભેગા થાય કેમ કે મોટર છે મોટી, તો દાદા માણસો જોઈ કાઢવામાં. હાલો નટો બટું ખોલી. તો ગાઈસ આપણે તો બીજી વાડીએ પડી ગયા છે ને વાવણી ફાઇનલી અહીં થઈ ગઈ છે. મોટરની વાત કરું ને તો મોટરના દવાખાને મૂકીને લઈ આવ્યા છીએ. એ પણ થઈ જાય પછી લઈ આવશું. ને બધું તો એટલે વાવણી થઈ ગઈ છે ને બધું તો આપણું ટ્રેક્ટર છે તૈયાર માંડવી વાવવા. ફાઇનલી જો આપણે બિયારણ જો પટવાળું કરી વાળે છે ને બધું વાવવાનું ચાલુ થઈ ગયું છે. જો એટલે શેઠે પગ્યા શેઠે આવે છે. એક ઉથલ મારે પછી જોઈ કેમ થાય. બાકી તો જો 2 કટા ભેળ વેળ્યા, 2 કટા આ બાજુ પીડ્યા. મારે ટકો જો આજે આઈના નતો થોડાક દીથી. શું થયું ભાઈ? કીડા સીડા કીડા. તો કઈ વાવતા જો એક ઉથલ મારીને પછી બીજી ઉથલ મારતા ને આપણે તો દાંડું બંધાઈ ગયું છે. તો એમાં માંડવી આવી હતી બંધ થઈ ગઈ એક દાંતા. તો એ તો કાઢવા જવાનું છે. ટ્રેક્ટર ઊભો છે. તો ગાઈઝ ફાઇનલી જો આપણે 10 વીઘાની માંડવી વવાઈ ગઈ છે. તો છેલ્લા શેઠા મશીમની રહ્યું છે શેઢાનું. આ બાજુ તો શેઢો બાકી છે, આ બાજુ શેઢો બાકી છે. તો ફરતો શેઢો લેવાનો છે. ને આપણે તો બી નાખવા આવ્યા હતા. મસ્ત મજાના તો બી નાખી વાળ્યા છે ને. હવે તો શેઢા મશીમ લઈ લે એટલે પૂરું. આ એક કટકાનું પૂરું, હજી તો બીજું કટકું વાવવાનું છે. વાવવાનું ગણો તો ઘણું બધું જે વાવવાનું છે. હજી 2-4 કટકા છે. આ 10 વીઘા વવાઈ ગયું, બીજું હોય છે
15 વીઘા જેવું છે. તો હાલો અહીંયા પૂરું થઈ જાય બધું હંચી રહીને એટલે બીજા ખેતરે લઈને વ્યાજ આવી. ગાય બપોર પછી જો પાછા બીજા ખેતરમાં વાવવાનું ચાલુ કરી દીધું છે. તો અડધું વવાઈ હતું ગયું, અડધું રહ્યું છે. 2 ઉથલમાં અડધું વવાઈ ગયો, 2 ઉથલ આવે એટલે પૂરેપૂરું વવાય એટલું છે. તો ગઈ ફાઇનલી તો માંડવી વાવીને જો આવતા રહ્યા બીજી વાળીએ. અહીંયા તો થોડુંક નીંદવાનું બાકી હતું ને આજ ખડમાં, થોડુંક નીંદી નાખ્યું ને અત્યારે બેસી ગયા છે જાંબુડા ખાવા. કેમ કે વરસાદ આવ્યો ને તો જાંબુડા મસ્ત મજાના બહુ પાક્યા. જાંબુડા ખાવાનું ચાલુ છે.